નમસ્કાર. ચાલો આજે આપણે બેન્કિંગની દુનિયાને થોડી નજીકથી જાણીએ અને એ સમજીએ કે આપણી વેપારી બેંકો આખરે કામ કેવી રીતે કરે છે. આપણે બધા જાણીએ છીએ કે બેંક શું છે, બરાબર ને? પણ શું બધી બેંકો એક સરખી હોય છે? ના, એવું નથી. ચાલો આ બેંકોની દુનિયામાં એક નજર નાખીએ. વિચારો કે કોઈ વ્યક્તિ બેંકમાં પોતાની બચત જમા કરાવે છે, પણ એ પૈસાનું ત્યાં શું થાય છે? એ પૈસાની સફર ખરેખર બહુ જ રસપ્રદ છે અને એ જ તો આપણા અર્થતંત્રને ચલાવે છે. તો ભારતમાં 1949ના બેન્કિંગ કંપનીઝ એક્ટ મુજબ બેંકોને આમ તો બે મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જુઓ, આ બે પ્રકાર છે: વ્યાપારી બેંક એટલે કે કમર્શિયલ બેંક અને બીજી છે મધ્યસ્થ બેંક એટલે કે સેન્ટ્રલ બેંક. હવે આ બંનેના કામકાજમાં બહુ મોટો તફાવત છે. તો ચાલો આજે આપણે એ બેંક વિશે વાત કરીએ જેની સાથે આપણો રોજનો સંપર્ક છે: કમર્શિયલ બેંક એટલે કે વેપારી બેંક. તો સવાલ એ છે કે વેપારી બેંક એટલે શું? એની એક ચોક્કસ કહી શકાય કે ઓફિશિયલ વ્યાખ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો આ વ્યાખ્યા એમ કહે છે કે વ્યાપારી બેંકનું મુખ્ય કામ છે લોકો પાસેથી થાપણો સ્વીકારવી અને પછી એ જ પૈસાને લોન કે રોકાણ માટે બીજાને આપવા. આ આખું ચક્ર જ તેના અસ્તિત્વનો આધાર છે. પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ બધું કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? જી હા, નફો કમાવવો. એ ભૂલવું ન જોઈએ કે વેપારી બેંક એક બિઝનેસ છે, કોઈ ચેરિટેબલ સંસ્થા નથી. તો પછી સવાલ એ થાય કે બેંક આ નફો કમાય છે કેવી રીતે? ચાલો એનું ગણિત સમજીએ. જુઓ, આ બહુ જ સરળ છે. સૌથી પહેલાં બેંક લોકો પાસેથી થાપણો લે છે અને તેના પર થોડું વ્યાજ ચૂકવે છે. પછી એ જ પૈસાને એ બીજા લોકોને લોન તરીકે આપે છે અને તેમની પાસેથી વધુ વ્યાજ વસૂલે છે. હવે આ બંને વ્યાજ દર વચ્ચેનો જે તફાવત છે, બસ એ જ છે બેંકનો નફો. અને આ જ નફો કમાવાનો મુખ્ય હેતુ તેને વેપારી એટલે કે કમર્શિયલ બેંક બનાવે છે. તો ચાલો હવે આપણે તેના મુખ્ય કાર્યો પર એક નજર કરીએ. તો વેપારી બેંકનું સૌથી પહેલું અને સૌથી મુખ્ય કામ છે થાપણો સ્વીકારવી. તમે એમ સમજી શકો કે આ થાપણો બેંક માટે કાચા માલ જેવી છે. જો લોકો પૈસા જમા જ ન કરાવે તો બેંક પાસે લોન આપવા માટે કે રોકાણ કરવા માટે પૈસા જ ક્યાંથી આવે? એટલે જ આ તેના આખા બિઝનેસનો પાયો છે. હવે થાપણો પણ અલગ અલગ પ્રકારની હોય છે. એમાંથી એક મુખ્ય પ્રકાર છે ચાલુ ખાતાની થાપણ એટલે કે કરન્ટ અકાઉન્ટ ડિપોઝિટ. આ પ્રકારનું ખાતું સામાન્ય રીતે કોઈ વેપારી, કોઈ પેઢી કે કોઈ કંપનીના નામે ખોલવામાં આવે છે. આમાં દિવસમાં ગમે તેટલી વાર પૈસા જમા કરાવી શકાય અને ઉપાડી પણ શકાય. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આપણે જે બચત ખાતામાં પૈસા રાખીએ છીએ તેના પર આપણને વ્યાજ મળે છે, ખરું ને? પણ કરન્ટ એકાઉન્ટમાં જે પૈસા પડ્યા હોય તેના પર બેંક કોઈ વ્યાજ ચૂકવતી નથી. અરે, વ્યાજ તો દૂરની વાત છે. ઉલટાનું બેંક આ ખાતું ચલાવવા માટે ખાતાધારક પાસેથી સર્વિસ ચાર્જ કે ફી પણ વસૂલી શકે છે. એટલે કે અમર્યાદિત વ્યવહારોની સુવિધા માટે એક કિંમત ચૂકવવી પડે છે. તો આપણે જોયું કે બેંક લોકોના પૈસા લે છે અને બીજાને લોન આપે છે. પણ એક મિનિટ વિચારો, જો બધા જ લોકો જેમણે પૈસા જમા કરાવ્યા છે એ એક જ સમયે પોતાના પૈસા પાછા લેવા બેંક પહોંચી જાય તો શું થાય? આ એક એવો સવાલ છે જે આખી બેન્કિંગ સિસ્ટમના પાયા સાથે જોડાયેલો છે.